અને હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ વિશે. સગવડિયું ગઠબંધન. શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે આવવું જ પડશે? ભાજપના વિજય રથને અટકાવવા ઇન્ડિયા ગઠબંધન મજબૂરી બની છે. દિલ્હીમાં અલગ અલગ લડનાર કોંગ્રેસ અને આપ અહીં માંગરોળમાં ગઠબંધન કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે અને આવનારા દિવસોમાં અન્ય નગરપાલિકાઓમાં પણ એક સાથે આવી શકે છે. સવાલ એ છે કે શું આ એક સગવડિયું ગઠબંધન છે કે ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્ય કક્ષાનું કોઈ ગઠબંધન કરવાની નથી. મેં મારી સ્થાનિક ટીમને એવું કીધું કે તમે જે પ્રપોઝલ મારી પાસે લાવશો પ્રદેશના નેતૃત્વ પાસે અમે ઓકે કરી દઈશું. કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી. માંગરોળ નગરપાલિકામાં ઇન્ડિયા ગઠબંધન સાથે સ્થાનિક નેતાઓએ કર્યું ગઠબંધન. બંને વચ્ચે સગવડિયું ગઠબંધન. સ્થાનિક ટીમ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમ દ્વારા એક જે પ્રપોઝલ હતું એ ફાઇનલ કરી નક્કી કરવામાં આવ્યું છે. એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના કોઈ એંધાણ નહોતા તે ધીરે ધીરે ગઠબંધન તરફ આગળ વધી રહ્યા છે. સત્તાવાર જાહેરાત થશે તો ગુજરાતમાં પ્રથમવાર કોઈ નગરપાલિકાની ચૂંટણીમાં બે પાર્ટીઓ વચ્ચે ગઠબંધન હશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગરોળ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે કેટલી સીટ કયો પક્ષ લડશે તેની જવાબદારી બંને પાર્ટીના મોવડી મંડળે સ્થાનિક નેતાગીરીને સોંપી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું કહેવું છે કે માંગરોળમાં ગઠબંધનનો પ્રસ્તાવ આવ્યો છે. મેં મારી સ્થાનિક ટીમને એવું કીધું કે તમે જે પ્રપોઝલ મારી પાસે લાવશો પ્રદેશના નેતૃત્વ પાસે અમે ઓકે કરી દઈશું. એટલે માંગરોળ છે એની પ્રપોઝલ આવી કે અમે સાહેબ આટલા ઉપર આપણે લડીએ છીએ, બાકી કોંગ્રેસ લડે છે. મેં કીધું કે કોઈ વાંધો નહીં, તમને જેમ ભાજપને કઈ રીતે આપણે કુશાસનને દૂર કરી શકીએ, કારણ કે ભાજપે નગરપાલિકાઓને બિલ ભરવાના રૂપિયા નથી રહેવા દીધા. અત્યારે પણ 75 વર્ષની આઝાદી બાદ 30 વર્ષના એના શાસન બાદ સાહેબ નગરપાલિકામાં ગટર વ્યવસ્થા નથી સારી થઈ. આ જે ગંદકીઓ છે, સારા રોડ રસ્તા નથી. તો અમે નક્કી કર્યું કે જે સ્થિતિએ નીચેથી જે પણ સ્થાનિક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નેતૃત્વ નક્કી કરશે એ અમે માને રાખીશું. બંને પાર્ટીઓ વચ્ચે માંગરોળ માટે લગભગ ગઠબંધન નક્કી છે. સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ હાલ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સીધો સંકેત નથી આપી રહ્યા, પરંતુ તેઓ પણ સ્થાનિક સંગઠન પર વાતને ઢોળી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અમારા રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકજીએ પણ અમદાવાદમાં તાજેતરમાં આવ્યા ત્યારે સ્પષ્ટપણે માધ્યમો સાથે વાતચીતમાં જણાવ્યું છે અને હું ફરીથી આપના માધ્યમથી કહું છું કે ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્ય કક્ષાનું કોઈ ગઠબંધન કરવાની નથી, પણ સાથે સાથે સ્થાનિક કક્ષાએ કોઈ એવી દરખાસ્ત આવશે તો સ્થાનિક સંગઠન એની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. કોંગ્રેસ સ્પષ્ટપણે ખુલીને બોલવા તૈયાર નથી, ત્યારે સ્થાનિક કક્ષાએ તો આમ આદમી પાર્ટી બેઠકોની વહેંચણી સુધીની વાત કરે છે. જરા સાંભળો. સ્થાનિક કક્ષાએથી ગઠબંધનની વાત જે મૂકવામાં આવી છે પ્રદેશ કક્ષાએ, તેમાં અમારા પ્રદેશના હોદ્દેદારો અને તમામ જે જવાબદાર વ્યક્તિઓ છે તેને સમક્ષ વાત મૂકવામાં આવી છે. સ્થાનિક ટીમ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમ દ્વારા એક જે પ્રપોઝલ હતું એ ફાઇનલ કરી નક્કી કરવામાં આવ્યું છે અને ગઠબંધનની સાથે 13 જે સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને 23 સીટો ઉપર માંગરોળ નગરપાલિકાની અંદર કોંગ્રેસ ગઠબંધનની સાથે આ જે ચૂંટણી છે ચૂંટણીની અંદર લડવાનું છે. આ ગઠબંધનને લઈને પ્રદેશ તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે, ત્યારે ભાજપે પ્રતિક્રિયા આપી. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે કે ભલે ભેગા થઈને એ લોકો લડે, પણ જીત તો અંતે ભારતીય જનતા પાર્ટીની જ થવાની છે, કારણ કે પ્રજાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ છે. જૂનાગઢની માણાવદર નગરપાલિકાની અંદર જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એની રીતે ભાગ પણ પાડશે કે કેટલી બેઠકો કોને આપીએ. ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે
કે બીજા 10 પક્ષો સાથે ભેગા મળીને લડે. પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી. એક તરફ ભાજપ જીતની વાત કરે છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ખુલીને કોઈ ગઠબંધનને લઈને બોલી નથી રહ્યું, તો વળી તેમની જ સ્થાનિક નેતાગીરી ગઠબંધનની વાતો પણ કરે છે. ત્યારે જોવું રહ્યું કે આખરે આ કોકડું ક્યારે ઉકેલાય છે અને સત્તાવાર જાહેરાત થાય છે. જે ઔપચારિકતા છે તે ક્યારે પૂરી થાય છે, કઈ પાર્ટી કેટલી સીટો લડે છે. બ્યુરો રિપોર્ટ, TV9.